गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। हवार पड़ी गई, नास्तो पानी करी आपणे थई गया रेडी अने अत्यारे लाइट वही गई है। आपणे कई काम तो है नहीं आज। आम हालो बारे जाए के कई फोन बोन आ। अत्यारे लाइट नहीं आव, तमे जो एम तो धजा ने बधुं हले है। पवन से अत्यारे बायणे निकलो तो ज पवन लागे, बाकी घर में बैठा हो तो पवन ना लागे। पहला अँ जोई लई पानी नाखेलू है। पानी तो नाखेलू है बे में, तो ना नाखेलू होत तो आपणे नाखी दे। जाए बायणे ओली साइड, अँ ए बाजू बैठा। आपणे जो ओला घर थी आ घर बाजू आव्या ता। अहींया आपणा पप्पा जो कलर काम करवानुं हालतुं हतुं, कबाट में कलर करवानुं है। आ कबाट से ही मारा बानो है। अने जो आ कटाई गयो ने आ ऊपर, अने जो आ अंदरनी साइड में अहींया कटाई गयो है ने अहींया कलर काम करवानुं है आज आपणे। એટલે અહીંયા જો ઘડીક બેઠા આપણે આ કલર કામ હમણાં ચાલુ કરશે। તો પહેલાં કલરોમાં નાખી લીધો વાટકામાં, એટલે સહેલાઈથી આમ આપણે બ્રશ મારવું એટલે આરામથી લઈ શકી। તો પછી જો કરી દીધું કામ ચાલુ આપણે। પહેલાં અંદરના ભાગમાં આપણે કલર લગાડીએ। જો જ્યાં જ્યાં કટાઈ ગયું છે એટલે કલર મારી દઈ એટલે આનું આયુષ્ય 2 વર્ષ હજી વધી જાય। નકર એમને કલર ના માર્યો હોય તો કટાઈ જાય અને હળી જાય અને કાંઈ કામનો ના આવે કબાટ। એટલે જો કલર મારવાનું કામકાજ ચાલુ છે અત્યારે। હવે આપને કામ સીનશે કંઈક, એટલે આપણે ઘડી કાંઈ બેઠા હું કામ કીએ પછી જો આપને કામ દઈ દીધું કે ઉપર આ વારાથી આપણે ઘસવાનું છે, એટલે કે આ કાટ ઉખડી જાય એવી રીતે આપણે જો ઘસવાનું ચાલુ કરી દીધું। ધીરે ધીરે ઉપરની સાઈડ અને જ્યાં જ્યાં કાટ હોય ત્યાં બધે આવી રીતે વારો ઘસીને ઉખડી નાખવાનો, એટલે કે કલર હરખો ચોંટી જાય। અને આ બાજુ જો નીચે હજી કલર થાય છે, એક બાજુ થઈ ગયો અને આ બીજી બાજુના ખાનામાં કલર થાય છે। અને આ કબાટમાં એક તિજોરી હતી, અહીંયા મેં જોઈ હતી। અને પછી લઈ લીધું આપણે બ્રશો, અને આપણે તો કલર કરવાનું વિચારતા હતા પણ આવડતો નથી એટલે આપણે કરાય નહીં કલર, ખાલી બ્રશ હાથમાં જ લીધું હતું એટલું જ। પછી જો આપણે કબાટ કલર થઈ ગયો છે, એટલે કે જોઈ લ્યો આખો રંગાઈ ગયો છે। તો તમને બતાવું, આ બાજુ જોઈ લ્યો તમે, બધી સાઈડમાં આપણે કલર થઈ ગયો છે। ખાલી આ 1-2 સાઈડમાં નથી થયો, આગળ થઈ ગયો। જો સરસ મજાનું લાગે છે અત્યારે કબાટ। અંદરની સાઈડમાં આપણે કલર કરી નાખ્યો છે। બપોરે આપણે કબાટ કલર થઈ ગયો હતો અને પછી આવી ગયા હતા ઘરે ને ખાઈ પીને સૂઈ ગયા હતા। અને રોંઢે ઉઠી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને થોડીક ભૂખ લાગી હતી એટલે જો નાસ્તો લઈ આવ્યા છે। તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈ। થોડીક ભૂખ લાગી હતી, બપોરે ભાવ્યું નહોતું, ખાવાનું મોડું થઈ ગયું હતું એટલે। તો અત્યારે આપણે નાસ્તો કરી લઈએ હાલો। તો આપણે નાસ્તો ચાલુ કરી દીધો છે। નાસ્તો ખાઈ અને પછી અગાસી ઉપર જાય, પછી અહીંયા બેસું, કામ બાયણે જાય। કબાટ બતાવું તમને, સુકાઈ ગયો છે, કલર અટાણે સુકાઈ ગયો છે। એટલો નાસ્તો કરી લઈ અને ફાંકી ખાઈ લઈ એટલે હાંદુજી પછી વાંધો નહીં આવે। તો ફટાફટ એટલું ખાઈ લઈ અને પછી જાય કામ બાયણે જાઉં કે અગાસી ઉપર બેસું। નાસ્તો પાણી કરીને આપણે આવી ગયા સીધા વાડીએ। તો અહીંયા તમે બધા બેઠા હતા, વાતું કરતા હતા ને આપણે અહીંયા ઘડીક વાતું કરી। પછી આ બાજુ જો ગુંદરી હજી જમાવટ ઊભી હો, અને આ બાજુ અહીંયા જમલ કાકાની વાતું કરે છે। ટ્રેક્ટર જો અહીંયા પડ્યા છે, ઘડીક અહીંયા વાતું કરી અને પછી આપણે ભાગીએ ઘરે। વાડીએથી સીધા આવી ગયા આપણે ઘરે। અને જો અત્યારે આપણે રામ મંદિરે આરતી થાય છે અને અત્યારે પવન એ બહુ સારો હોય। બપોર વૈસારે તો આવું રહેવાય નહીં, જેમ સાંજ પડે એમ પવન સારો હોય એટલે મજા આવે।
પારસભાઈ અહીંયા ઊભા આપણે ને દાદા જો અંદર અહીંયા બેહે છે અને અહીંયા આપણે કબાટ કલર થઈ ગયો છે. પાણી જો અહીંયા ભરાઈને રાખ્યું. બાકી તો જો સુરત દાદા આપણે ક્યારના હાથમી ગયા છે ને ગામડાનો નજારો તમે જો, સાંજનો નજારો, આપણી નદી વેણું. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે આગળ બીજા વિડીયોમાં. બાય બાય.